પતિ પત્ની વચ્ચે આત્મસમર્પણની ભાવના હોવી જોઈએ તો સંસારમાં સ્વર્ગનું નિર્માણ થાય. ભગવાન શિવ ગ્રસ્તી બનવા માટેની શરતો કહે. આ પ્રકારના લક્ષણો વાળી જો સ્ત્રી મળે તો એની સાથે હું લગ્ન કરું. બંનેમાં સમર્પણ ભાવના હોવી જોઈએ. એક વખત તુકારામજી મહારાજને એમના પત્નીએ કહ્યું કે જાઓ શેરડીનો ભારો લાવો. તુકારામજી શેરડીનો ભારો લાવ્યા. એમાં બાળકો પાછળ પડ્યા. એને ખબર હતી કે તુકારામજી આપણે માગીશું એટલે શેરડી આપશે. બાળકો પ્રત્યેને પ્રેમ એટલે બાળકોને શેરડી આપવા માંડ્યા. એમ ઘેરે પહોંચ્યા ત્યાં એક જ સાંઠો શેરડીનો સાથે રહ્યો. એના પત્ની કજિયાખોર અને પત્નીએ તુકારામજીને કીધું કે આ તમે શું કર્યું? આખો ભારો શેરડીનો અને એમાંથી એક જ હાંઠો અહીંયા પહોંચાડ્યો. બહુ ક્રોધિત થયા. તુકારામજીના માથામાં શેરડીનો હાંઠો માર્યો. એના બે ભાગ થઈ ગયા. તુકારામજી કે એક તમારો ને એક મારો. પતિ પત્નીનો ઝઘડો, સવારના વાદળા અને બકરીનું ધીંગાણું આ થોડીક વાર પૂરતું જુઓ. એ ચા પાણી પીએ એટલે વળી સમાધાન થઈ જાય. લ્યો સાંભળ્યું, આ ગરમ ચા પી લો એટલે સમાધાન. એક પતિ અને પત્ની ઉપર એટલા બધા ગરમ થઈ ગયા, એટલા બધા ક્રોધિત થઈ ગયા કે તને તો કોઈક ગાંડાને આપી દેવી છે. એમાંથી એક ત્યાંથી પાગલ નીકળ્યો ને સાંભળી ગયો. બીજે દિવસે પતિ પત્નીને સમાધાન થઈ ગયું, ચા પી લીધો. પાગલ ત્યાંથી બરાબર તૈયાર થઈને કપડા બપડા પહેરીને નીકળો અને પેલા ભાઈ ઓટલા ઉપર બેઠા હતા ને એના પત્ની ચા લઈને આવ્યા અને પેલો બોલવા માંડ્યો, રઘુકુલ રીતિ સદા ચલી આય, પ્રાણ જાય પણ વચન ન જાય. બોલો કે આ રઘુકુળ નથી, આ મારું કુળ છે અને તારું પ્રાણ જાય ને મારું વચન વયું જાય. એટલે કહેવાનો અર્થ મારો એટલો કે પતિ પત્નીનો ઝઘડો, બકરીનું ધીંગાણું, બકરી જ્યારે બાજતી હોય ને બંને બકરીઓ સામે સામે એટલે આપણે એમ થાય કે હમણાં એકબીજાને માથા પછાડીને મરી જશે. પણ નજીક આવે ને ત્યાં બે માસીની દીકરી હોય એમ નજીક અડે. અને સમીસાજમાં જે સવારના જે વાદળા છે એ વર્ષે એવી આશા નહીં રાખવાની. કહેવાનો મારો અર્થ એટલો કે પતિ પત્ની વચ્ચે આત્મસમર્પણની ભાવના હોય તો સંસારમાં સ્વર્ગનું નિર્માણ થાય. અને ભગવાન શિવજી મહારાજ પ્રત્યેક ગ્રસ્તને સંદેશો આપે છે કે આત્મસમર્પણની ભાવના કેળવો તો સંસારમાં સ્વર્ગનું નિર્માણ. આજે સાંપ્રત કાળમાં સંસારમાં ઘણી બધી સમસ્યાઓથી માનવ પીડાય છે. એની પાછળનું કારણ શું છે? ત્યાગ નથી, તિતિક્ષા નથી, પ્રેમ નથી, કરુણા નથી. ભગવાન શિવનો ગ્રસ્ત જીવન તમે જુઓ, વિવિધતામાં એકતાના દર્શન ભગવાન શિવજી મહારાજના ગ્રસ્ત જીવનમાં મને તમને થઈ શકે છે. ભગવાન શિવ ગ્રસ્તી બનવા માટે તૈયાર થયા છે. બ્રહ્મા વિષ્ણુ આદિ દેવતાઓની સામે રજૂઆત કરવા લાગ્યા કે હું કહું તે પ્રકારના લક્ષણો વાળી જો સ્ત્રી હોય તો તેની સાથે હું લગ્ન કરું. અને જે દિવસે મારા વચન પર એ વિશ્વાસ નહીં કરે તે દિવસે તે સ્ત્રીનો હું તનથી નહીં મનથી ત્યાગ કરીશ. ભગવાન શિવે ત્યાગની વ્યાખ્યા સમજાવી કે ત્યાગ તનથી નહીં પણ ત્યાગ મનથી કરવો જરૂરી છે. તનથી કરેલા ત્યાગમાં ક્યારેક અહંકાર આવી જાય છે. બ્રહ્માએ કહ્યું કે આપે કહ્યા તે પ્રકારના લક્ષણો વાળી સ્ત્રી મારો પુત્ર દક્ષ એની પુત્રી ઉમા તમને પ્રસન્ન કરવા માટે નંદા નામનું વ્રત કરે છે. વ્રતનું અંતિમ ચરણ છે. આપ ઉમાનો સ્વીકાર કરો. દેવતાઓએ સ્તુતિ કરી, પ્રાર્થના કરી, મહાદેવે આ વાતનો સ્વીકાર કર્યો છે. ઉમા ભગવાન શિવની પ્રતીક્ષા કરે, મહાદેવ ક્યારે પ્રસન્ન થાય. ભાવમગ્ન બને છે. વ્રતનું અંતિમ ચરણ ભગવાન શિવ ઉમાની સામે પ્રત્યક્ષ પ્રગટ થયા છે. ભવાની કૃત્ય થયા, મહાદેવના દર્શન થયા, પોતાનું નંદા વ્રત ફળ્યું છે. ભગવાન શિવે ઉમાને વરદાન માગવાનું કહ્યું. ઉમા શર્મિંદા બન્યા, કંઈ માગી ન શક્યા. મહાદેવે સામેથી કહ્યું તમે મારા પત્ની બનો.
ભવાનીનું વ્રત ફળ્યું છે. દક્ષએ નગર સુંદર રીતે શણગાર્યું. ભગવાન શિવ ક્યારે દુલ્હા બનીને આવે, ત્રણ લોકનો નાથ વરરાજો બનીને ક્યારે આવે, આખું નગર પ્રતીક્ષા કરી રહ્યું છે. સંસારના પ્રત્યેક જીવો પ્રતીક્ષા કરે, દેવતાઓ પ્રતીક્ષા કરે છે. ભગવાન શિવ વરદાન આપીને કૈલાસ પર્વત પર જતા રહ્યા છે. એક વખત સરસ્વતી દેવી સાથે બ્રહ્માજી કૈલાસ પર્વત પર ગયા અને સામાન્ય કામી માનવ જેમ પ્રશ્ન કરે એમ મહાદેવ બ્રહ્માજીને પ્રશ્ન કરવા લાગ્યા કે મારા લગ્ન વિશે દક્ષએ કંઈ કહેવડાવ્યું છે? મારા લગ્ન ક્યારે છે? એની તિથિ કઈ નક્કી કરી? ત્યારે બ્રહ્માજી હસવા માંડ્યા કે એક સામાન્ય માનવ જેમ રજૂઆત કરે એમ ભગવાન શિવજી મહારાજ રજૂઆત કરે છે. મહાદેવની લીલા કોણ સમજી શકે? અહો વિચિત્રમ અહો ચરિત્રમ, પ્રભુ તમારી લીલા અપરંપાર છે. અરે જેને કામને બાળીને ભસ્મ કર્યો હોય, જે ત્રિપુરારી છે, જે ત્રિગુણાતીત છે, પણ મનુષ્ય લીલા કરી રહ્યા છે. એક સામાન્ય માનવ જેવી લીલા કરે છે. બ્રહ્માજી હસવા લાગ્યા. બ્રહ્માને સરસ્વતી દેવી દક્ષ પાસે આવે છે. દક્ષને સૂચન કર્યું, લગ્નનું મુહૂર્ત નક્કી કરો. લગ્નનું મુહૂર્ત નક્કી થયું. કંકુ છાટી અને પત્રિકાઓ લખાય. દક્ષ પોતાના પરિજનોને આમંત્રિત કરે. કૈલાસ પર પણ લગ્ન પત્રિકા મોકલાવે. અને બ્રહ્માજીએ દક્ષને સૂચન કર્યું કે નગરને સુંદર રીતે સજાવો. વિશ્વકર્માને આજ્ઞા આપો, નગરને સુંદર શણગારે. દેવતાઓ માટે જાનિવાસની અલગ વ્યવસ્થા, ભગવાન શિવના ગણો માટે જાનિવાસની અલગ વ્યવસ્થા, લગ્ન મંડપની સુંદર સજાવો, ભોજન માટેની તૈયારી કરો, ભેટ સોગાદ માટે તૈયારી કરો. આમ બ્રહ્માજીએ દક્ષને સૂચન કર્યું. પોતાના પિતાની આજ્ઞાનું દક્ષ પાલન કરે. આખું નગર શણગાર્યું. પરિજનોને આમંત્રિત કર્યા. ફરી બ્રહ્માજી કૈલાસ પર્વત પર ગયા. બ્રહ્માજી ભગવાન શિવને કહેવા માંડ્યા કે પ્રભુ, જાન લઈ અને દક્ષના નગરમાં જવાનું છે, લગ્નની તૈયારી કરો. ભગવાન શિવને બ્રહ્માજીએ વિનંતી કરી. મહાદેવ હસવા લાગ્યા. બ્રહ્માજીને કહેવા લાગ્યા કે લગ્ન કઈ રીતે થાય, એમાં શું વિધિ વિધાન કરવાનું હોય એની મને કઈ ખબર નથી. બ્રહ્માજી હસ્યા છે કે પ્રભુ, આપ અંતર્યામી છો, સર્વ દેવી દેવતાઓનું સ્મરણ કરો, તમારું કાર્ય સારી રીતે સંપન્ન થઈ જશે. બ્રહ્માજી વિદાય થયા. દક્ષ પ્રતીક્ષા કરે. નગર સુંદર રીતે શણગાર્યું. ભગવાન શિવજી મહારાજે દરેક દેવતાઓનું સ્મરણ કર્યું. યક્ષ કિન્નર ગંધર્વોનું સ્મરણ કર્યું.